રંગબેરંગી પતંગોના અદ્ભુત મેળામાં વર્ષોથી ઉજવવામાં આવતો આ મકર સંક્રાંતિનો તહેવાર જે અનાથ અબોલા દુખી મજબૂર લોકોને માટે પોતાની પાસે જે સક્ષમ છે તેમાંથી થોડુંક દાન કરી ઈશ્વર પાસે પોતાની ક્ષમા માંગતા હોય છે અને આ દિવસ કાગળની કલાકૃતિ વાળા અવનવા આકારના પતંગો લાવી તેને આકાશમાં ઊંચા ઉડાવી સંગીતની મજા માણતા મકર સંક્રાંતિનો આનંદ લે છે. લોકો પોતાના મકાનના ધાબા પર, ઘણા રસ્તાઓ પર, ઘણા લોકો પોતાના ઘરના પતરા પર પતંગોને ઠુમકા મારી આકાશને આંબી જવાની ચેષ્ટા સાથે પોતાનો પતંગ આકાશને અડાવવાના પ્રયત્ન સાથે ઉડાવતા હોય છે. તો આવામાં એકબીજાના પતંગોને પેચ લડાવી અને કાપ્યો છે ના નારા સાથે ધાબાઓ ગુંજાવી દે છે. તેવામાં કપાયેલા પતંગોને લૂંટવા માટે પણ એક હોડ લાગી હોય છે. તેવામાં નાના નાના ભૂલકાઓ ચીચિયારો કરી આ માલી છે એવા અવાજ સંભળાતા હોય છે. ચાલો આવો માણીએ 2024 મકર સંક્રાંતિ સુરત.